ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. એટીએમમાં ચેડા કરી બેંકને ચૂનો ચોપડનારા 2 શખ્સોને ગાંધીનગર પોલીસે ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓની ગુનો આચરવાની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી, કારણ કે આરોપીઓ એવા ગુનાને અંજામ આપી ચૂક્યા છે કે જેની બેંકોએ હજી ફરિયાદ પણ નથી કરી. મૂળ યુપીના બંને શખ્સો પોતાના સંબંધીઓના નામે એટીએમ કાર્ડ ઇસ્યુ કરાવતા, ત્યારબાદ તે કાર્ડ લઈ અન્ય રાજ્યમાં જતા અને પૈસાના ટ્રાન્ઝેક્શન કરતા. ટ્રાન્ઝેક્શન સમયે આરોપીઓ એટીએમમાં ચેડા કરતા, જેથી રકમ વિથડ્રો થઈ હોવા છતાં તેની એન્ટ્રી ના થતી. ત્યારબાદ આરોપીઓ પોતાના રાજ્યમાં જઈને બેંકમાં રકમ મેળવવા ક્લેમ કરતા અને પૈસા મેળવતા. પોલીસે બંને શખ્સો પાસેથી 11 એટીએમ કાર્ડ અને 70,000 કબજે કર્યા છે. આ પ્રકારનું આંતરરાજ્ય રેકેટ ચાલતું હોવાની પોલીસની આશંકા છે. અમારી LCB 2 ને બાતમી મળી કે આ પ્રકારના શકબંધો છે એ એટીએમ કાર્ડનો ઉપયોગ કરી અને એટીએમમાં અલગ અલગ જગ્યાએ ફ્રોડ કરી રહ્યા છે. એના આધારે LCBના માણસો વોચમાં હતા અને ખાનગી બાતમી મળી તો આ બંને ઇસમો સેક્ટર 23માં કડી સંકુલની બાજુમાં SBIનું એટીએમ છે ત્યાંથી આને પકડવામાં આવ્યા હતા. એમની પાસેથી એક્સિસ બેંકના 9 એટીએમ, યુનિયન બેંકનું 1 એટીએમ, રોકડ 70,000 અને મોબાઈલ ફોન કબજે લેવામાં આવ્યા છે. અમાઉન્ટને એટીએમ દ્વારા ઉપાડે છે. ઉપાડતી વખતે એટીએમ સાથે છેડા કરી અને જે રિઝર્વમાં એન્ટ્રી પડતી હોય છે એટીએમમાં એને અટકાવે છે અથવા કોઈ એરર ઊભી કરે છે. હવે એરરને કારણે એવું બને છે કે બેંકમાં એ વસ્તુ ડિસ્પ્યુટમાં આવી જાય છે, એટલે પૈસા ઉપડી જાય છે. બાદમાં આ લોકો બેંકમાં જઈ અને બેંકમાં ડિસ્પ્યુટનું ફોર્મ ભરે છે, એટલે ડિસ્પ્યુટની રકમ ક્લેમ કરે છે, એટલે પૈસા પણ ઉપડે છે અને ત્યારબાદ બેંકને પણ પૈસા આપવા પડે છે. એટલે એકચ્યુઅલી આ બેંક સાથેનો ફ્રોડ છે.